એ રઘા, હા કાકા. એ આપણે ઓલા સરપંચના ઘરે નહોતા ગયા સાંજે? હા શું થયું? હવે ન્યા અમારે ઓલો સણાનો લોટ ભૂલાઈ ગયો હે. પણ ન્યા ચણાનો લોટ લઈને હું તમે આવ્યા હતા? હવે સરપંચે કીધું તો ભજીયાનો પ્રોગ્રામ કરવો હોય તો હું તો સણાનો લોટ લઈને ગયો, પણ સરપંચ તો હાજર નહોતા. હવે એ ભજીયાનો પ્રોગ્રામ કરીને તમારી પાસે લોટ મગાવતો હતો ને મારી પાસે ઓલો ચટણી મંગાવી હતી ને ઓલો બીજો ગામનો ઓલો બતા એક જણાને બોલાવ્યો હતો ને એની પાસેથી મરચા મગાવ્યા હતા. એટલે સરપંચ તો કાંઈ લઈને જ નહોતો બેઠો, ખાલી ઘરે પ્રોગ્રામ જ ગોઠવો હતો એને. તો અત્યારે સરપંચ ગયા ક્યાં ખબર હે કઈ? મને લાગે ઓલા એની વાહે ઓલો એક રે ને જણ કેબિન વાળો, હા એના ઘરે એને કંઈક પ્રોગ્રામ હે જમણવાર કે કંઈક ન્યા ભાગી ગયા લાગે. એક મારે મહેનત નહીં અહીંયા એમ કરીને આપણને ફિટ કરી દીધા. વાળો તો ઓલો ઘનશ્યામ આવ્યો ને, એ ઘનશ્યામ લગભગ તો કંઈક ઘનશ્યામ કે એવું કંઈક જ નામ હતું એનું. હા તો હવે આપણે આ જે સણાનો લોટ હે ભૂલાઈ ગયો તો લેવા જવું હોય તું લઈ આવીશ? ચણાનો લોટ હવે એ સરપંચ નથી, ઘરમાં તાળા માર્યા છે ન્યા થોડું મારે જવાય. ફળિયામાં પડ્યું છે એનું. તો ફરિયામાં કુતરા બુતરા સાટી ન જાય તારા જેવા. તો હું એ જ કહેવાનો હતો કે એના ઘરમાં કૂતરા વાહે થાય તો શું કરવું ને? એક તો મારી ફાટે કૂતરા થી. તો એક કામ તો કર, તું જાતો ખરી, ઓલું કઈક થોડુંક મળે લેતો થાય, આપણે ઘરે ભજીયા બનાવી. હું કાકા નહીં જાઉં, તમે ભેગા આવતા હોય ને તો આવો. હા તો હું ના, તું ક્યાં છો ક્યાં અત્યારે? હું અત્યારે તમારા ઘરની વાહે જ છું. આવું હાલ હું ત્યાં. આવો.